રેડિયો મિર્ચી 98.3 FM પર હું છું ધ્વને. 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્લે સ્કૂલમાં એડમિશન મળવું જોઈએ કે નહીં, આ વિશે થોડા મહિનાઓ પહેલા આપણે વાતો કરેલી અને સરકારે ફટાફટ કાયદો બનાવીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું નક્કી કર્યું છે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કે 3 વર્ષથી નાના બાળકોને કોઈ પણ સ્કૂલમાં એડમિશન મળે તો સ્કૂલને 1 લાખનો દંડ થશે અને જો વારંવાર આ પકડાય એ સ્કૂલે ફરીવાર પણ આ જો નિયમ ભંગ કર્યો હોય તો માન્યતા રદ થઈ શકે. હવે આ મુદ્દા પર મારી સાથે અત્યારે મ્યુચ્યુઅલ ગિરફ્તાર છે ઉદ્ગમ સ્કૂલના ડિરેક્ટર મનન ચોકસી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એડમિશન આપો તો 1 લાખ રૂપિયાનો દંડ થાય. હવે તમારી સ્કૂલમાં એડમિશન મળે છે આ રીતે? હમણાં આ વર્ષથી ઉદ્ગમે ચાલુ કર્યું છે પ્લે ગ્રુપ. આટલા 50 વર્ષ અમે આ વર્ષે કમ્પ્લીટ કર્યા હતા પણ પ્લે ગ્રુપ નહોતું ચાલુ કર્યું, પણ બધી જ સ્કૂલો કરતી હતી એટલે અમને હમણાં જ ચાલુ કર્યું છે. તો હવે શું કરશો? હવે તો જે ગવર્મેન્ટના રૂલ હશે જે બધા જ ફોલો કરશે તે પ્રમાણે અમે બી ફોલો કરીશું, એમાં અમને કોઈ જ વાંધો નથી. અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ પ્લે ગ્રુપ ચાલતા જ હોય છે, પ્લે સ્કૂલ ચાલતી હોય છે અને જેમાં 2.5 વર્ષનું બાળક હોય કે 2 વર્ષ અને 9 મહિના કે 10 મહિના થઈ ગયા એડમિશન મળતું હોય. આમાં કોઈ છટકબારી ખરી? લોકો યુઝ કરશે તમને એવું લાગે છે? મોટી સ્કૂલોને યુઝ કરવું ડિફિકલ્ટ છે કારણ કે ગવર્મેન્ટના રૂલ્સ ફોલો કરવું મોટા લોકો માટે બહુ જરૂરી હોય છે, પણ નાના નાના ઘરગથ્થુ ડે કેર સેન્ટર ને પ્લે ગ્રુપ ચાલતા હોય છે એને પર ગવર્મેન્ટને કંટ્રોલ લાવવો ઇટ્સ ઇમ્પોસિબલ. એટલે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ તો પાયરેસી હજુ ચાલુ જ છે. આવી રીતે લૂપ હોલ્સમાં એવું છે કે એન્ફોર્સમેન્ટ ઇન ઇન્ડિયા ઇઝ વેરી ડિફિકલ્ટ. તમારો જો પર્સનલ ઓપિનિયન પૂછું તો તમને એવું લાગે છે કે આ બરાબર થયું છે? મારો પર્સનલ ઓપિનિયન તો પહેલા સરપ્રાઇઝ નો છે કે આખું આ જયારે પીઆઈએલ થયું, ઉદ્ગમ સ્કૂલની પાર્ટી બનાવી હતી ત્યારે મને સરપ્રાઇઝિંગ એ લાગ્યું કે આખી પ્રી સ્કૂલ ઇન્ડસ્ટ્રીના અમે રિપ્રેઝેન્ટેટિવ તો છીએ નહીં, તો પહેલા અમને કેમ ઇન્વોલ્વ કરવામાં આવ્યા. હવે મારો મંતવ્ય એ છે કે એમ્પ્લોયમેન્ટ ફોર વુમન ઇન પ્લે ગ્રુપ ટીચિંગ એ બધી જ વુમન જ હોય છે અને એ લોકોને પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ મળે છે જેમાં એમનું ફેમિલી બી સચવાય છે અને એમને એક માઇનર ઇન્કમ બી મળે છે. એટલે આ ના બંધ કરવું જોઈએ. અને બીજું જે વર્કિંગ વુમન છે એ લોકોને મેટર્નિટી લીવ મળે અને પછી એમને દે હેવ ટુ ગો બેક ટુ વર્ક. સો દે પ્લે ગ્રુપ ડે કેર બહુ જ કામ લાગે છે એ લોકોને. અને વર્લ્ડમાં જ્યાં જ્યાં ઇકોનોમિક એડવાન્સમેન્ટ થયું છે ત્યાં વુમન હેવ ટુ પુટ ધેર ચિલ્ડ્રન ઇન અ ડે કેર ઓર અ પ્લે ગ્રુપ સેન્ટર. સો ઇટ ઇઝ આઈ ડોન્ટ થિંક એને ઇલીગલ કરીને દંડ કરવું જોઈએ. એ બી સરકારે એને રેગ્યુલેટ કરવા માટે રૂલ્સ બનાવવા જોઈએ. મારું મંતવ્ય એ છે. હમણાં હું થોડા વખત પહેલા સ્કેન્ડિનેવિયા ગયેલો, ત્યાં નોર્વે અને સ્વીડન આ બંને જગ્યાએ બાળકને એડમિશન સ્કૂલમાં 6 વર્ષની ઉંમરે મળે છે. આઈ થિંક સ્વીડનમાં 5 વર્ષ ને નોર્વેમાં 6 વર્ષની ઉંમરે છે. તો ત્યાં પણ આ જે વર્કિંગ વુમન હોય એ લોકો બાળકનું ધ્યાન કેવી રીતે રાખતા હશે એ એક પ્રશ્ન છે જે વિચારવા જેવો છે. સાંભળી રહ્યા છો રેડિયો મિર્ચી 98.3 FM. મારી સાથે મનન ચોકસી હતા ઉદ્ગમ સ્કૂલના ડિરેક્ટર, અને આ સંદર્ભમાં બીજી સ્કૂલના ડિરેક્ટર્સ અથવા તો અધિકારીઓ સાથે પણ વાત કરું ઓન રેડિયો મિર્ચી. સ્ટે ટ્યુન્ડ.